શ્રાવણ મહિનાના ફરાળમાં જો રાજગરાના પરાઠા, ભાખરી, પૂરી ખાઈને થાકી ગયા હોય ને તો માત્ર 15 થી 20 મિનિટમાં બની જાય અને ફરાળમાં સાંજે બનાવો ને તો પેટ ભરાઈ જાય અને ફરાળ હોય કે ના હોય બધાને ભાવે તેવા ફરાળી થાળીપીઠ એકદમ નવી અને સહેલી રીતે બનાવીએ. તો આ ફરાળી થાળીપીઠ બનાવવા માટે અહીં પોણો કપ સાબુદાણાને 3 થી 4 કલાક પાણીમાં પલાળી અને એ પછી સાવ પાણી નિતાર્યા પછી કોરા સાબુદાણા કરી લીધા છે. તેને આ બાઉલમાં ઉમેરી દેવાના. તેની સાથે એક મોટી સાઈઝના બટેટાને બાફી અને મેશ કરી સાથે ઉમેરી દઈશું. હવે અડધો કપ શિંગદાણાનો ભૂકો ઉમેરવાનો. અહીં શિંગદાણા છે ને તે શેકી અને તે પછી ભૂકો કરવાનો. સ્વાદ પ્રમાણે ચોપ કરેલા આદુ મરચા 1 ટેબલસ્પૂન ઉમેરવાના અને સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. હવે મસાલામાં અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરી અને અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે. એ પછી બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. અહીં સાબુદાણા પલાળીએ ને ત્યારે એકદમ માપ પૂરતું જ પાણી ઉમેરવાનું જેથી સાબુદાણા છે ને તે એકદમ કોરા થાય. અને જો પાણીનું પ્રમાણ વધારે દેખાતું હોય ને તો સાબુદાણા ઉમેર્યા પહેલા પાણી સાવ નિતારી સાબુદાણા કોરા કરી લેવાના. બધું મિક્સ થઈ ગયા પછી એકદમ કોરું મિશ્રણ તૈયાર થશે. આ સમયે બાઇન્ડિંગ માટે અડધો કપ રાજગરાનો લોટ ઉમેરવાનો છે. અહીં રાજગરાના લોટનું પ્રમાણ બધી વસ્તુ કરતાં થોડું એવું ઓછું જ રાખવાનું. બધું એકદમ સરસ રીતે હવે ચલાવી અને મિક્સ કરતા જે મિશ્રણ છે ને તે હજી વધારે ડ્રાય થઈ જશે અને હાથ વડે આ મિક્સ કરતા લોટ એકદમ સરસ મિક્સ કર્યા પછી જોઈ શકાય છે કે બહુ વધારે કઠણ પણ નહીં અને બહુ વધારે સોફ્ટ પણ નહીં તેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને માત્ર 5 જ મિનિટમાં સાઈડમાં રાખી થાળીપીઠ સાથે ખાવા માટેની ફરાળી ચટણી બનાવવા માટે મિક્સરમાં 2 થી 3 તીખા લીલા મરચાં ઉમેરશું. સાથે 2 ટેબલસ્પૂન સિંગદાણા ઉમેરી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. મસાલામાં અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. બધું પીસાઈને એટલું પાણી ઉમેરી ઝાડનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી અહીં જુઓ થાળીપીઠ સાથે ખાવા માટે ફરાળી ચટણી તૈયાર છે. હવે થાળીપીઠ પાથરવા માટે અહીં મેં પ્લાસ્ટિકની શીટ લીધી છે. આ રીતે પ્લાસ્ટિક અથવા સિલિકોનની શીટ હોય ને તો તેને ચોપિંગ સ્ટેન્ડ પર રાખી તેના ઉપર થોડું એવું તેલ લગાવી દેવાનું છે. એ પછી બનાવેલું સાબુદાણાનું મિશ્રણ છે ને તે લગભગ એક મોટા લુવા જેટલું હાથમાં લઈ પ્લાસ્ટિકની શીટ પર રાખી દઈશું અને હાથ વડે જ આ મિશ્રણને ફેલાવી દેવાનું. ફેલાવા સમયે આ મિશ્રણ થોડું એવું કિનારીએથી છૂટું પડવા લાગશે, પરંતુ કિનારી આ રીતે બંને હાથની મદદથી બાંધતા જઈ એક પોળું અને મીડિયમ થિકનેસની થાળીપીઠ બનાવી અને તૈયાર કરી લેવાની છે. આ થાળીપીઠ પાથરવી એ પ્રેક્ટિસનો વિષય છે, પરંતુ 1 થી 2 વખત કરશો ને એટલે પરફેક્ટ થાળીપીઠ પથરાઈ જ જશે. બસ મીડિયમ સાઈઝનું અને થિકનેસનું આ થાળીપીઠ પથરાઈ જાય ને એ પછી આંગળાથી આ રીતે વચ્ચે હોલ પાડી લેવાનું. પસંદગી પ્રમાણે 3-4 હોલ પણ પાડી શકાય છે, પરંતુ મેં 1 હોલ પાડ્યું છે. હવે પ્લાસ્ટિકની શીટ સહિત જ ચોપિંગ સ્ટેન્ડ પરથી બનાવેલી થાળીપીઠ અલગ કરશું. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા નોનસ્ટિક તવા પર થોડું એવું તેલ લગાવી અને વ્યવસ્થિત સ્પ્રેડ કરી દેવાનું. એ પછી પ્લાસ્ટિક શીટને આ રીતે થાળીપીઠ તવા પર ફેલાવી અને ઉલટી કરી દેવાની. તુરંત જ ઉપરથી પ્લાસ્ટિકની શીટ છે ને તે થાળીપીઠ પરથી અલગ કરી લેવાની. હવે તવા પર ફેલાવેલી થાળીપીઠને સહેજ પ્રેસ કરી અને સેટ કરી દઈશું. આ થાળીપીઠને સાઈડ ચેન્જ કરવાની જરા પણ ઉતાવળ નહીં કરવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખતા થાળીપીઠની આસપાસ સહેજ એવું તેલ સ્પ્રેડ કરી દઈશું અને પછી એક બાજુ તેની ઉપર લેયર બંધાઈ જાય ને ત્યાં સુધી તેને શેકાવા દઈશું. અહીં સાબુદાણા છે ને તે ગરમ થઈ એકદમ સ્ટિકીનેસ આવશે અને બધું એકદમ સરસ બંધાય, ઉપર એકદમ સરસ લેયર પણ તૈયાર થશે. લગભગ 2 થી 2.5 મિનિટ એક બાજુ શેકાશે ને એ પછી આ થાળીપીઠ તવા પરથી આપોઆપ અલગ પણ થઈ જશે. આ સમયે એકદમ ધ્યાન રાખી અને તવેથાને છેક શેકાતા થાળીપીઠની નીચે તરફ જવા દઈ અને પછી ધીમે રહી અને સાઈડ ચેન્જ કરી દેવાની. સાઈડ ચેન્જ કરવામાં થોડી ઉતાવળ પણ રાખવાની, નહીં તો આ થાળીપીઠ છે ને તે તૂટી અને કટકા થઈ જશે. બસ સાઈડ ચેન્જ કર્યા પછી જુઓ એક સાઈડ ગોલ્ડન બ્રાઉન પડ બની સરસ થાળીપીઠ શેકાઈ ગઈ છે. તો આ જ રીતે ફરીથી બીજી સાઈડ પણ થાળીપીઠને શેકાવા દઈશું. લગભગ વધારે 3 મિનિટ શેકાયા પછી હવે આ થાળીપીઠની સાઈડ ચેન્જ કરતા ગોલ્ડન બ્રાઉન થાળીપીઠ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે તવા પરથી આ થાળીપીઠને ઉતારી એક ડીશમાં ગોઠવી દઈશું. થાળીપીઠ પ્લાસ્ટિક શીટ પર ફેલાવી તવા પર શેકવાની આ રીતથી તમે જો પહેલીવાર બનાવતા હશો ને તો પણ ફરાળી આ થાળીપીઠ એકદમ પરફેક્ટ બની અને તૈયાર થશે. બીજું કંઈ પણ કરવાની ઝંઝટ વગર ફટાફટ બનતા આ થાળીપીઠ રેગ્યુલર
ફરાળી પરોઠા ભાખરીથી અલગ ખાવાની પણ મજા આવશે, પેટ પણ ભરાઈ જાય અને ઘરમાં આ એક જ વસ્તુ બનાવશો ને તો ફરાળ નહીં કરતા હોય ને તે બધાને પણ ભાવશે જ. તો ફ્રેન્ડ્સ, આ ફરાળી થાળી પીઠની રેસીપી તમને કેવી લાગી? શ્રાવણ મહિનામાં એકવાર તો જરૂરથી બનાવજો. રેસીપી ખરેખર ઉપયોગી લાગી હોય ને તો આ રેસીપીને લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી અલગ અલગ અને ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તરત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.